બજેટ અંગે પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું. 2047ના વિકસિત ભારતનું સ્વપ્ન પૂર્ણ કરશે આ બજેટ તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો. ગુજરાતના સર્વાંગી વિકાસ સાથે જોડાયેલું બજેટ ગણાવ્યું. કૃષિ, આરોગ્ય અને પર્યાવરણને પ્રાથમિકતા આપતું બજેટ હશે. લક્ષ્યાંક સિદ્ધ કરનારું અને પ્રજા કલ્યાણકારી બજેટ આવશે તેવો વિશ્વાસ અર્જુનભાઈ મોઢવાડિયાએ વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ 2047માં વિકસિત ભારતનો સંકલ્પ આપ્યો છે અને એના માટેના અનેક આયામો અને અનેક ગોલ આપણે સર કરવાના છે. અને વિકસિત ભારત બનાવવું હશે તો વિકસિત ગુજરાત પહેલાં બનવું જોઈશે અને વિકસિત ગુજરાત બનાવવું હશે તો આપણે ગુજરાતનો દરેક પરિવાર વિકસિત હોય એ માટેના ગોલ આપણે નક્કી કરવાના રહેશે. આ બધા જ ગોલ પ્રાપ્ત થાય અને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે, કૃષિની રીતે, ઉત્પાદન ક્ષમતાની રીતે, હેલ્થ, આરોગ્ય, પર્યાવરણ, આ તમામ ક્ષેત્રની અંદર જે ગોલ અપાયેલા છે એ સિદ્ધ કરવા માટેનું આ જરૂરથી બજેટ હશે. અને એ માત્ર ગુજરાતના વહીવટીતંત્ર માટે જ નહીં પરંતુ દેશ માટે પણ માર્ગદર્શક બની રહે એવા બજેટની આપણને સૌને અપેક્ષા છે.